સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 7. જે સદા પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થનારો છે, પરંતુ આ સમયે બીજા વડે પ્રકાશિત થનારો બની ગયો છે. સ્વતંત્ર હોવા છતાં પણ પરતંત્ર જેવો થઈ ગયો છે. હે દેવી, પ્રકૃતિ રૂપથી તમે જ મહત્ત્વને પ્રગટ કર્યું છે. આ સંપૂર્ણ માયામય જગત તમારા દ્વારા જ રચવામાં આવ્યું છે. ત્રણેય ગુણોનું કાર્ય તમે જ પ્રગટ કર્યું છે. તમે ત્રિગુણમયી સૂક્ષ્મ પ્રકૃતિ છો અને હું સદા તમારા બધા કાર્યોનો સાક્ષી માત્ર છું. હું હિમાલય પાસે નહીં જાઉં, તેમની પાસે કોઈ પ્રકારની યાચનાએ નહીં કરું, કેમ કે કોઈની આગળ આપો આવું વચન મુખથી બોલાય તે જ ક્ષણે પુરુષ લઘુતાને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે કહીને ભગવાન શિવ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી હિમવાન પોતાના ધર્મપત્ની મેના તથા બીજા પર્વતોની સાથે ત્યાં આવ્યા. પાર્વતીજી તેમને જોઈને ઊભા થઈ ગયા અને પોતાના માતા પિતા અને ભાઈ બંધુઓને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. ત્યારે હિમાલયે મધુર વાણીમાં પૂછ્યું કે હે સાધ્વી, તમે અહીં રહીને શું કર્યું? પાર્વતી બોલ્યા કે હે પિતાજી, મેં અહીં ઉત્તમ તપસ્યા કરીને કામનાશક મહાદેવજીની આરાધના કરી છે. મારું આ મહાન કાર્ય જે અન્ય લોકો માટે દુર્લભ છે તે આજે સિદ્ધ થઈ ગયું છે. મહાદેવજી સંતુષ્ટ થઈને અહીં મારા વરણ માટે મને વરવા માટે પધાર્યા હતા, પરંતુ જ્યારે મેં એવું કહ્યું કે મારા પિતાજીની અનુપસ્થિતિમાં અત્યારે તમે મારું પાણી ગ્રહણ કઈ રીતે કરી શકો, ત્યારે તેઓ પાછા જતા રહ્યા છે. પાર્વતીની આ વાત સાંભળીને બંધુ બાંધવો સહિત હિમવાને બહુ હર્ષ થયો. તેમણે ગિરિજાને કહ્યું કે હવે આપણે બધા ઘરે જઈએ. તે સમયે બધા લોકો એકઠા થઈને પાર્વતીની બધી બાજુથી વીંટળાઈ ગયા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી હિમવાન પાર્વતીને પોતાના ઘરે લઈ આવ્યા. દેવતાઓ દુંદુભી વગાડવા લાગ્યા. તેમના શંખ અને શરણાઈઓ પણ વાગી ઉઠી. આ પ્રમાણે પોતાના પિતાના ઘરે આવેલા પાર્વતી ઉત્કૃષ્ટ તેજથી સુશોભિત થવા લાગ્યા. તેઓ મનમાં સદા ભગવાનનું શિવનું ચિંતન કરતા હતા. શ્રેષ્ઠ દેવતાઓ પણ તેમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા હતા. ત્યાર પછી આવે છે સપ્તર્ષિઓનું આગમન, શિવની સાથે પાર્વતીના વિવાહનો નિશ્ચય, સમસ્ત દેવતાઓનું શિવજીની જાનમાં આગમન, હિમવાન દ્વારા સ્વાગત તથા મંડપમાં કન્યાદાનની તૈયારી. લોમેશજી કહે છે કે ત્યાર પછી ભગવાન મહેશ્વરના મોકલેલા સપ્તર્ષિઓ ઓચિંતા હિમવાનની પાસે આવ્યા. તેમને આવેલા જોઈને હિમવાનને બહુ પ્રસન્નતા થઈ અને તેમણે તુરત જ ઊભા થઈને તે બધાનો સ્વાગત સત્કાર કર્યો. પછી મસ્તક ઝુકાવીને વિનયપૂર્વક પૂછ્યું કે હે મહર્ષિઓ, તમે અહીં શા હેતુથી પધાર્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. ત્યારે સપ્તર્ષિઓએ કહ્યું કે હે પર્વતરાજ, અમને ભગવાન શંકરે મોકલ્યા છે. અહીં તમારી પાસે જ આવ્યા છીએ. તમારી કન્યાને જોવાનો જ અમારો ઉદ્દેશ્ય છે, તેથી તુરત જ તમારી કન્યા અમને બતાવો. બહુ સારું કહીને હિમવાને પાર્વતીને ત્યાં બોલાવ્યા અને સપ્તર્ષિઓને પ્રસન્નતાથી કહ્યું કે આજ મારી કન્યા છે, પરંતુ અત્યારે મારે તમને એક ખાસ વાત કહેવી છે. જેઓ તપસ્વીઓમાં સર્વશ્રેષ્ઠ છે, પરમ વિરક્ત છે અને કામદેવનો નાશ કરનારા છે, જેમણે કામને બાળીને તેને અનંગ બનાવી દીધા છે, એવા ભગવાન શંકર હવે લગ્ન કરવા તૈયાર કઈ રીતે થઈ ગયા? જે વધારે નજીક યા અધિક દૂર રહેનારો હોય, પોતાનાથી વધારે ધનવાન હોય અથવા નિર્ધન હોય, જેની કોઈ આજીવિકા ન હોય તથા જે મૂર્ખ હોય, એવા પુરુષને કન્યા આપવી એ યોગ્ય માનવામાં આવતું નથી. જે મૂર્ખ, વિરક્ત, સ્વયંને મહાન માનનારો, રોગી તથા પ્રમાદી હોય, એવા પુરુષને કન્યા આપવી ન જોઈએ. તેથી હે મુનિવરો, તમારી સાથે સારી રીતે વિચાર કરીને જ મારે મહાદેવજીને મારી કન્યા આપવી છે. આજ મારો નિશ્ચય છે. ત્યારે મહર્ષિઓએ કહ્યું કે જેમણે તીવ્ર તપસ્યા કરી છે અને તે તપ દ્વારા ભગવાન શિવની આરાધના કરી છે, તે દેવી પાર્વતી પર આજે ભગવાન શિવ બહુ પ્રસન્ન છે. હે પર્વતરાજ, તમને પાર્વતી અને ભગવાન શિવના મહિમાનું થોડું પણ જ્ઞાન નથી, તેથી તમે અમારી વાત માનો. તમારી પુત્રી પાર્વતીને પરમાત્મા ભગવાન શિવજીની સેવામાં આપી દો. પવિત્રાત્મા ઋષિઓના આ વચન સાંભળીને ગિરિરાજ હિમવાનને બહુ ઉતાવળથી બધા પર્વતોને કહ્યું કે હે મેરુ પર, હે નિષધ, હે ગંધમાદન, હે મંદરાચલ અને હે મૈનાક, તમે બધા પોતાની યથોચિત સંમતિ આપો, જેથી એ પ્રમાણે કરી શકાય. ત્યારે વાતચીત કરવામાં કુશળ મેનાએ કહ્યું કે હે નાથ, અત્યારે હવે અંદરો અંદર વિચાર કરવાથી શો લાભ? આ કાર્ય તો ત્યારે સંપન્ન થઈ ગયું હતું જ્યારે આ મહાભાગ્યશાળી કન્યાએ જન્મ લીધો હતો. આ કન્યા દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ઉત્પન્ન થઈ છે. ભગવાન શિવને માટે જ આનો અવતાર થયો છે, તેથી આ કન્યા શિવજીને જ આપવી જોઈએ. આ કન્યાએ ભગવાન રુદ્રની આરાધના કરી છે અને રુદ્રે પણ વરદાન આપી તેનો આદર કર્યો છે. મહાભાગ્યવાન પાર્વતી સાક્ષાત સતી જ છે, તેથી તેને શિવ સાથે જ પરણાવવામાં આવે તે વૈવાહિક કાર્ય અમારા થકી શિવ પૂજામાં નિમિત્ત બનશે. મેનાની આ વાત સાંભળીને હિમવાનને બહુ સંતુષ્ટ થયા. ત્યાર પછી સપ્તર્ષિઓએ ત્યાંથી કૈલાસ આવીને ભગવાન શિવને તેમના પ્રિય પાર્વતીનું બધું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું. હે દેવ દેવેશ્વર ગિરિરાજ, હિમવાને પોતાની કન્યા તમને આપી દીધી, તેમાં સંશય નથી. હવે દેવતાઓને સાથે લઈને તુરત જ પાર્વતી સાથે લગ્ન કરવા માટે જાઓ. ઋષિઓની આ વાત સાંભળીને પરમેશ્વર શિવે કહ્યું કે લગ્ન કઈ રીતે થશે અને કોણ કોણ તેમાં આવશે, આ બધી વાત વિસ્તારથી બતાવો. ત્યારે તે ઋષિઓએ પ્રસન્નતાથી શિવજીને કહ્યું કે હે દેવ, ભગવાન વિષ્ણુને આમંત્રણ આપવું જોઈએ. સાથે સાથે બ્રહ્મા, ઇન્દ્ર, ઋષિઓ, યક્ષ, ગંધર્વ, નાગ, સિદ્ધ, વિદ્યાધર, કિન્નર, અપ્સરાઓ તથા અન્ય લોકોને પણ તુરત આમંત્રિત કરો. ઋષિઓની આ વાત સાંભળીને મહાદેવજીએ દેવર્ષિ નારદને કહ્યું કે તમે તુરત જઈને ભગવાન વિષ્ણુને બોલાવી લાવો. ત્યાર પછી બ્રહ્મા, ઇન્દ્ર તથા બીજા દેવતાઓને પણ લઈ આવો. લોક પાવન
નારદજીએ ભગવાન શંકરની આજ્ઞા શિરોધાર્ય કરી અને તુરત જ તેઓ ભગવાન વિષ્ણુના પ્રિયધામ વૈકુંઠ લોકમાં ગયા. ત્યાં તેમણે જોયું ભગવાન વિષ્ણુ એક શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન છે. દેવી લક્ષ્મી તેમની સેવા કરી રહ્યા છે. ચતુર્ભુજ ભગવાન બધા દેવતાઓમાં શ્રેષ્ઠ અને અત્યંત તેજસ્વી છે. તેમના શ્રી અંગોની કાંતિ નીલ કમલ જેવી શ્યામ છે. કાનોમાં કિંમતી રત્નજડિત મનોહર કુંડળ ઝગમગી રહ્યા છે. મસ્તક પર પરમ સુંદર મુગટ શોભી રહ્યો છે. તેમાં જડેલા ઉત્તમ રત્નોના તેજથી તેઓ પણ પ્રકાશિત થઈ રહ્યા છે. ગળામાં સુંદર વૈજયંતી માળા શોભી રહી છે. આ પ્રમાણે ત્રિભુવનમાં એકમાત્ર સુંદર તે સનાતન દેવ વિષ્ણુ વૈકુંઠમાં બિરાજી રહ્યા છે. ઋષિઓમાં શ્રેષ્ઠ સર્વજ્ઞ નારદજી બ્રાહ્મણ વીણાનું વાદન કરતાં કરતાં ભગવાન વિષ્ણુની પાસે ગયા અને શંકરજીનો સંદેશ સંભળાવતા બહુ જ આદરથી બોલ્યા કે હે મહાવિષ્ણુ, તુરત જ ચાલો. મહાદેવજી લગ્ન માટે ઉતાવળા થઈ રહ્યા છે. તેમના તરફથી બધા કાર્યોની વ્યવસ્થા કરનાર માત્ર તમે જ છો. નારદજીની વાત સાંભળીને દેવાધિદેવ ભગવાન જનાર્દન નારદજી તથા પાર્ષદોને સાથે લઈને જવા નીકળ્યા. ભગવાન વિષ્ણુ યોગેશ્વરોના પણ પ્રભુ છે, મહાન છે તથા પરમાત્મા છે. તેઓ તુરત જ ગરુડ પર આરૂઢ થઈને શ્રેષ્ઠ દેવતાઓ સાથે આકાશ માર્ગે ભગવાન શિવ પાસે ગયા. યોગીઓ જેમના ચરણાવિંદનું સદા ચિંતન કરે છે તે મહાદેવજી ભગવાન વિષ્ણુને આવેલા જોઈ ઊભા થઈ ગયા અને આનંદમગ્ન થઈ તેમને હૃદયે લગાવી લીધા. પછી ભગવાન હરિ અને હર બંને એક જ આસન પર બિરાજ્યા. બંને એકબીજાના કુશળ પૂછ્યા. ત્યાર પછી મહાદેવજી બોલ્યા કે હે વિષ્ણુ, પાર્વતીની તપસ્યાથી હું તેમને વશ થઈ ગયો છું. આજે તેમનું પાણી ગ્રહણ કરવા માટે હિમવાનને ઘરે જવા ચાહું છું. આ વાતચીત થઈ રહી હતી ત્યાં બ્રહ્માજી પણ ઇન્દ્ર અને લોકપાલોની સાથે ત્યાં આવી પહોંચ્યા. આ જ પ્રમાણે બધા અસુર, યક્ષ, દાનવ, નાગ, પક્ષી, અપ્સરા અને મહર્ષિ પણ આવ્યા. બધા એકત્ર થઈ ભગવાન શિવને એક સ્વરમાં કહ્યું કે હે મહાદેવજી, હવે તમે અમારા બધાની સાથે હિમવાનના ઘરે પધારો. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ પણ આ પ્રસ્તાવને અનુરૂપ વાત કહી. હે શંભો, તમારે ગુહ્ય સૂત્રોક્ત અનુસાર જ અહીં વૈવાહિક કર્મ કરવું જોઈએ, જેમ કે નાંદી મુખ, શ્રાદ્ધ અને મંડપની સ્થાપના વગેરે જરૂરી કાર્ય છે. ભગવાન વિષ્ણુના કથનાનુસાર મહાદેવજીએ પોતાના હિતની દ્રષ્ટિથી તે જ પ્રમાણે બધું કાર્ય કર્યું. અભ્યુદિક શ્રાદ્ધ કર્મમાં તેમનું પૂજન ઉચિત અને આવશ્યક છે. એવા બ્રહ્માદિ દેવતાઓની તેમણે પૂજા કરી. બ્રહ્માજીની સાથે કશ્યપ મુનિએ નવગ્રહોનું પૂજન કર્યું. અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, ભૃગુ, બૃહસ્પતિ, શક્તિ, જમદગ્નિ, પરાશર, માર્કંડેય, શિલાવક, શૂન્યપાલ, અક્ષતશ્રમ, અગસ્ત્ય, ચ્યવન તથા ગોભીલ આ અને બીજા પણ ઘણા મહર્ષિ શિવજી પાસે આવ્યા. બ્રહ્માજીની આજ્ઞાથી તે બધાએ વિધિપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી શુભ કર્મ સંપન્ન કર્યું. ત્યાં બધા ભૂતોથી ઘેરાયેલા ચંડી દેવી બધાથી આગળ ચાલ્યા. તેમણે પોતાના મસ્તક પર સોનાનો કળશ મૂક્યો હતો. ચંડીની પાછળ ભગવાન શિવના ગણો હતા અને ગણોની પાછળ ઇન્દ્ર વગેરે દેવતાઓ, લોકપાલો અને ઋષિઓ ચાલી રહ્યા હતા. ઋષિઓની પાછળ ભગવાન વિષ્ણુના મહાતેજસ્વી કુમુદ વગેરે પાર્ષદો હતા, જે ભગવાનના અસંખ્ય ભાવોને તુરંત સમજી લેનારા તથા અતિ મનોહર હતા. પરમ પુરુષાર્થ પ્રદાન કરનારા તથા વિશ્વના એકમાત્ર સુહૃદ પરમાત્મા ભગવાન શ્રી હરિ શિવજીની સાથે સાથે ચાલી રહ્યા હતા. ત્રણેય લોકના પાલક ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની સાથે ગરુડ પર બેઠા હતા. મોટા મોટા મુનીશ્વરો પોતાના હાથોથી સુંદર ચામર ઢોળી રહ્યા હતા. સર્વેશ્વર શ્રી હરિ તે બધાની સાથે બહુ શોભી રહ્યા હતા. એ જ પ્રમાણે બ્રહ્માજી પણ ચારે વેદો, 6 વેદાંગ, આગમો, ઇતિહાસ અને પુરાણોની સાથે પોતાના વાહન હંસ પર બિરાજમાન હતા. બ્રહ્મા, વિષ્ણુ, દેવેશ્વર તથા ઋષિઓના વૃંદથી ઘેરાયેલા ભગવાન શિવ પોતાના વાહન વૃષભ પર આરૂઢ થઈને ચાલી રહ્યા હતા. તેઓ સંપૂર્ણ યોગેશ્વરોના માટે પણ દુર્લભ તથા અગમ્ય છે. વેદો, દેવતાઓ, સિદ્ધો અને મહર્ષિઓ જેને ધર્મ કહે છે તે ધર્મ સ્વરૂપ ધર્મ વત્સલ વૃષભ પર મહાદેવજી આરૂઢ હતા. માતૃકાઓ તેમને ચારે બાજુથી ઘેરીને પોતાની મધુર વાણી દ્વારા ભગવાન શિવને માટે મંગલાચાર કરતી હતી. આ પ્રમાણે ભગવાન મહેશ્વર બધા દેવદાનવોની સાથે બધી રીતે અલંકૃત થઈને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવા પાર્વતીનું પાણી ગ્રહણ કરવા માટે ગિરિરાજ હિમવાનના ઘરે આવ્યા. ત્યાં ગિરિરાજ હિમાલય પણ બહુ પ્રસન્નતા સાથે પોતાની પુત્રીના માટે તે જ પ્રમાણે બધી માંગલિક વિધિઓ કરાવી રહ્યા હતા. તેમણે ગર્ગજીને પુરોહિત બનાવીને મહાન વૈભવ સાથે માંગલિક ભૂમિનું નિર્માણ કરાવ્યું. વિશ્વકર્માને બોલાવી તેમના દ્વારા બહુ આદર સાથે અત્યંત વિસ્તૃત મંડપ તૈયાર કરાવ્યો, જે ઘણી બધી વેદીઓના કારણે બહુ જ મનોહર લાગતો હતો. તે મંડપ અનેક પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી સુશોભિત હતો. તે હજારો યોજન વિસ્તારનો હતો અને પોતાની દિવ્ય નિર્માણ કળાથી દેવતાઓના મનને પણ મોહિત કરતો હતો. ત્યાર પછી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ નારદજીને આગળ કરી હિમવાનના પરમ અદ્ભુત ભવનમાં એક સાથે ગયા. તેને વિશ્વકર્માએ અદ્ભુત રીતે બનાવ્યું હતું. ત્યાં અનેક પ્રકારના આશ્ચર્ય ઉપજાવનારા દ્રશ્યો જોવામાં આવતા હતા. તે યજ્ઞ મંડપ અત્યંત પવિત્ર અને ઉત્તમ હતો. ઘણા લોકોએ તેને સર્વશ્રેષ્ઠ જણાવીને તેની પ્રશંસા કરી. તેની કારીગરી અદ્ભુત હતી. તે મન અને બુદ્ધિને માટે અતર્ક્ય હતો. બુદ્ધિમાન વિશ્વકર્માએ આ પવિત્ર મંડપની રચના કરી હતી. તેઓ સંપૂર્ણ દેવેશ્વર ઋષિઓની સાથે તે મંડપમાં પ્રવેશ કરવા ચાહતા જ હતા. ત્યારે હિમવાનની દ્રષ્ટિ તેમના પર પડી. હિમવાને સામે જોઈને તેમનું સ્વાગત કર્યું અને તે બધાના નિવાસ માટે બહુ મનોહર ભવન આપ્યા. ગંધર્વ, સિદ્ધ,
પરમથ, યક્ષ, દેવ, નાગ તથા અપ્સરાઓ એમનાથી જે જ્યાં સુખપૂર્વક રહી શકે તેમને ત્યાં વિશ્રામ સ્થાન આપ્યા. હિમવાન દ્વારા સન્માનિત થઈને બધા દેવતાઓએ પોતાના પરિવારોને વાહનો સહિત તે મંડપમાં આનંદપૂર્વક નિવાસ કર્યો. વિશ્વકર્માએ તેમાં ઘણી વિસ્તૃત જગા બનાવી રાખી હતી. બ્રહ્માજીના નિવાસ માટે અત્યંત દિવ્ય સ્થાન બનાવવામાં આવ્યું હતું. તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુએ માટે બીજું ભવન બનાવ્યું જે અત્યંત વિચિત્ર અને બહુ જ પ્રકાશમાન હતું. વિશ્વકર્માએ તે ભવનને પોતાના હાથે સજાવી અત્યંત મનોહર બનાવી રાખ્યું હતું. એ જ પ્રમાણે ચંડીગૃહ પણ તેમણે અતિ સુંદર બનાવ્યું હતું. તે સિવાય વિશ્વકર્માએ જે એક અત્યંત અદ્ભુત, પરમ મનોહર, મંગળમય, શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા પ્રશંસિત કૈલાસ સમાન અતિશય પ્રભાવશાળી તથા અત્યંત શોભાયમાન ભવન બનાવ્યું હતું. તેમાં હિમવાનના મહાન વૈભવની સાથે ભગવાન શિવને ઉતારો આપ્યો. એ સમયે મેનાદેવી પોતાની સખીઓ તથા ઋષિમુનિઓ સાથે ભગવાન શિવની આરતી ઉતારવા માટે આવ્યા. તે સમયે જે વાજિંત્રો વાગી રહ્યા હતા તેના અવાજથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યા. મેનાએ તપસ્વી શિવની પોતાના હાથે આરતી ઉતારી. તેઓ મહાન સતી સાધ્વી હતા. જમાઈને જોઈને તેમને પાર્વતીની કહેલી બધી વાતોનું સ્મરણ થયું અને તેઓ વિસ્મય વિમુગ્ધ થઈ ગયા. મેના મનમાં જ કહેવા લાગ્યા કે અહો, પાર્વતીએ પહેલાં જે મને કહ્યું હતું તેનાથી ઘણું વધારે સૌંદર્ય હું મહાદેવજીમાં જોઈ રહી છું. આ સુંદરતાનો અનિર્વચનીય. આ પ્રમાણે વિસ્મયમાં ડૂબેલા મૈનાદેવી પોતાના ઘરે પાછા આવ્યા. તે સમયે પાર્વતી સ્નાન કરીને મંગલપીઠ પર બેઠા હતા. બ્રાહ્મણોની સ્ત્રીઓએ તેમની આરતી ઉતારી. ત્યાર પછી ગર્ગાચાર્યે કહ્યું કે હે વિદ્વાનો, તમે લોકો હમણાં જ પાણી ગ્રહણ માટે ભગવાન શંકરને આ મંડપમાં લઈ આવો. આમાં વિલંબ થવો ન જોઈએ. ગર્ગાચાર્યના વચન સાંભળી ગિરિરાજ હિમવાનના બધા મંત્રીઓ ભગવાન શંકર પાસે ગયા અને તેમણે 3 કળશોના જળથી મંગલી વિધિ અનુસાર ભગવાન સદાશિવને સ્નાન કરાવ્યું અને તેમની આરતી ઉતારી. સ્નાન કરી સુંદર વસ્ત્રો ધારણ કર્યા પછી શંકરજીનું તે બધાએ ફરી પૂજન કર્યું. ત્યાર પછી તેમને સર્વ પ્રકારના આભૂષણો પહેરાવીને હાથી પર બેસાડ્યા. તે સમયે ભગવાન શિવના મસ્તક પર સુંદર અને મોટું છત્ર ધરવામાં આવ્યું હતું. ઉપરથી ચંદરવો તાણેલો હતો અને બધી બાજુથી તેમના પર ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તથા બધા લોકપાલો વરની આગળ આગળ ચાલતા શોભામાં અધિવૃદ્ધિ કરી રહ્યા હતા. તે શોભાયાત્રાના સમયે શંખ, ભેરી, નગારા અને ગોમુખ વગેરે વાજિંત્રો વાગી રહ્યા હતા. બધા ગાયકો ઉત્તમ માંગલિક ગીતો ગાઈ રહ્યા હતા. અરુંધતી, અનસૂયા, સાવિત્રી તથા માતૃકાઓથી ઘેરાયેલા લક્ષ્મીજી પણ તે શોભાયાત્રામાં સામેલ હતા. આ બધાની સાથે જગતના એકમાત્ર સુહૃદ, ઉત્તમ તેજસ્વી ભગવાન શિવ હતા. ચંદ્રમા, સૂર્ય, અગ્નિ, વાયુ, શ્રેષ્ઠ લોકપાલ તથા મહર્ષિઓ પણ તેમની સાથે હતા. સાક્ષાત વાયુદેવ પવન ઢોળી રહ્યા હતા. ચંદ્રમાએ તેમના માથે છત્ર ધરી રાખ્યું હતું. સૂર્ય આગળ રહીને પોતાના તેજથી તપી રહ્યા હતા. ઇન્દ્રરાજ હાથમાં છડી રાખીને છડીદારનું કામ કરી રહ્યા હતા. આ પ્રમાણે દેવતાઓ અને પર્વત ભગવાન શિવની આગળ ચાલી રહ્યા હતા. દેવતાઓ અને મુનિઓ ભગવાન શિવની ઉપર ફૂલો વરસાવી રહ્યા હતા. સામે હિમવાનું સુંદર ભવન હતું જે મહાન વૈભવના કારણે બધી બાજુથી શોભાસંપન્ન દેખાઈ રહ્યું હતું. તે ભવનનું આંગણું સોનાનું બનેલું હતું. ત્યાં દ્વાર પર ભગવાન શિવની વિશેષ પૂજા થઈ. પછી મનુષ્ય, દેવતાઓ અને દાનવો દ્વારા પૂજાઈને તેમણે તે ભવનમાં પ્રવેશ કર્યા. આ પ્રમાણે અંતઃપુરમાં પહોંચી ભગવાન શિવ યજ્ઞ મંડપમાં પધાર્યા. તે સમયે વિવિધ પ્રકારની સ્તુતિઓથી પરમેશ્વર શિવના ગુણગાન ગવાતા હતા. ત્યાં પહોંચ્યા પછી ગિરિરાજ હિમવાને મહેશ્વર હાથી પરથી ઉતાર્યા અને મંગલપીઠ પર બેસાડી સખીઓ સહિત મેના તથા પુરોહિતે વિશેષ રૂપે તેમની આરતી ઉતારી. ત્યાં મધુપર્ક વગેરેની જે આવશ્યક વિધિ છે તે બધી બ્રહ્માજીની આજ્ઞાથી પુરોહિતે તત્કાલ સંપન્ન કરી. ત્યારબાદ અંતર્વેદીમાં પ્રવેશ કરીને જ્યાં તન્વંગી પાર્વતી સમસ્ત આભૂષણોથી વિભૂષિત થઈને વેદી પર વિરાજમાન હતા ત્યાં મહાદેવજીને પણ લાવવામાં આવ્યા. તેમની સાથે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ હતા. બૃહસ્પતિ વગેરે વિદ્વાન લગ્નની શુભ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ગર્ગ અને વસિષ્ઠ મુનિ પણ ત્યાં બેઠા હતા. એ જ સમયે શુભ ઘડીમાં ગર્ગાચાર્ય ઓમકારનું ઉચ્ચારણ કરી હાથ જોડી નિવેદન કર્યું કે હવે મંગલ સમય થઈ ગયો છે. પાર્વતીએ પોતાના હાથમાં અક્ષત લઈ શિવજી ઉપર વધાવવામાં આવ્યા. પછી દહીં, અક્ષત અને કુશળના જળથી તેમનું યથાવિધિ પૂજન કર્યું. એ સમયે ગર્ગાચાર્યની સૂચનાથી હિમવાન તેમના પત્ની મેનાની સાથે ત્યાં કન્યાદાન કરવા તૈયાર થયા. પરમ સૌભાગ્યવતી મેના સોનાનો કળશ લઈને તથા સમસ્ત આભૂષણોથી સજ્જ થઈને હિમવાન સાથે બેઠા. તે સમયે હિમવાને વરદાયક ભગવાન વિશ્વનાથને કહ્યું કે આજે હું બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની ઉપસ્થિતિમાં અને પુરોહિત ગર્ગજીની સાથે બેસી દેવાધિદેવ ભગવાન શંકરને કન્યાદાન કરું છું. હે વિપ્રવર, આ સમય કન્યાદાન માટે ઉત્તમ છે. તેમાં તમે સંકલ્પ બોલો. બહુ સારું કહીને ત્યાં આવેલા સૌ શ્રેષ્ઠ બ્રાહ્મણોએ હિમવાનની વાતનો સ્વીકાર કર્યો. તે બધા શુભ સમયના જ્ઞાતા હતા. તેમણે તિથિ, માસ, નક્ષત્ર વગેરેનું ઉચ્ચારણ કર્યું. પછી હિમવાને ભગવાન શંકરને કહ્યું કે હે તાત, હે મહાભાગ, તમે પોતાના ગોત્રનું નામ બોલી પોતાના કુળનો પરિચય આપો. ભગવાન શંકરના મુખારવિંદને આ પ્રકારના પ્રશ્નનો કોઈ ઉત્તર ન મળ્યો. ત્યારે નારદજી બહુ હસ્યા અને પોતાની વીણા વગાડવા લાગ્યા. આ જોઈને બુદ્ધિમાન હિમવાને તેમને રોકીને કહ્યું કે હે પ્રભો, તમે વીણા વગાડશો નહીં. હિમવાનની વાત સાંભળી નારદજી બોલ્યા કે હે ગિરિરાજ, તમે સાક્ષાત શિવજીને તેમનો ગોત્રોચ્ચાર કરવા કહ્યું છે, પરંતુ આમનું ગોત્ર અને કુળ તો નાદ જ છે.
ભગવાન શંકર ન તો કોઈ કુળમાં ઉત્પન્ન થયા છે અને ન તેમનો કોઈ કુળ સાથે સંબંધ છે. તેઓ ગોત્રની પણ પરમ ગતિ છે. મહાદેવજી નાદમાં પ્રતિષ્ઠિત છે અને નાદ એમનામાં પ્રતિષ્ઠિત છે. તેથી ભગવાન શિવ નાદમય છે અને નાદથી જ પ્રાપ્ત થાય છે. હે પરમ તપ, આ જ ભાવ વ્યક્ત કરવા માટે મેં વીણા વગાડી હતી. આમના કુળ અને ગોત્રનું નામ બ્રહ્મા વગેરે દેવતાઓ પણ જાણતા નથી. પછી બીજાની તો વાત જ ક્યાં છે. ભગવાન શિવનું કોઈ રૂપ નથી, તેથી કોઈ કુળમાં ઉત્પન્ન ન થવાના કારણે તેઓ આકુલી ન કહેવાય છે. હે ગિરિશ્રેષ્ઠ, તેથી તમારા આ જમાઈ ગોત્ર રહિત છે. હે રાજન, મારા વધારે કહેવાથી શું પ્રયોજન? આમના અંશ માત્રથી મોહિત થઈ આ ઋષિઓ પણ આમના સ્વરૂપને યથાર્થ જાણતા નથી. આ કન્યા કોણ છે એના રહસ્યને હજી તમે પણ બરાબર જાણતા નથી. શિવ અને પાર્વતી આ બંને વડે જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે તથા આ બંનેના આધારે આ વિશ્વ સ્થિત છે. મહાત્મા નારદના વચન સાંભળી હિમવાન વગેરે બધા પર્વતો અને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ વિસ્મિત થઈ તેમને સાધુવાદ આપવા લાગ્યા. ભગવાન મહેશ્વરની ગંભીરતાને જાણી ત્યાં આવેલા બધા વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ પરસ્પર કહેવા લાગ્યા, જેમની આજ્ઞાથી બ્રહ્માજી દ્વારા આ સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ થઈ છે, જેમનાથી અભિન્ન હોવાના કારણે આ સમસ્ત જગત પરાત્પર રૂપ તથા આત્મબોધ સ્વરૂપ છે, સ્વતંત્ર પરમેશ્વર રૂપે જાણવા યોગ્ય છે, તે ભગવાન શિવ જ પોતાના ત્રિભુવનમય સ્વરૂપથી યુક્ત થઈ સર્વત્ર બિરાજી રહ્યા છે. ત્યાર પછી આવે છે હિમવાન દ્વારા કન્યાદાન, જાનને ભોજન અને વિદાય, શિવ મહિમા તથા કુમારનો જન્મ. લોમેશજી કહે છે કે ત્યારબાદ બ્રહ્માજીની આજ્ઞાથી હિમવાને કન્યાદાન કર્યું. ઈમા કન્યા તુભ્યમહમ દદામી પરમેશ્વરમ ભાર્યાર્થ પ્રતિગુહ્યસ્વ. હે પરમેશ્વર, હું મારી કન્યા તમને ધર્મપત્ની તરીકે અર્પણ કરું છું, કૃપા કરીને સ્વીકાર કરો. આ વાક્ય બોલી તેમણે પોતાની કન્યા આપી દીધી. પછી કમળ જેવા નેત્રવાળા તે બંને દંપતીને વેદીની બહાર લાવી તે બંનેને બહારની વેદી પર બેસાડવામાં આવે. જ્યારે હોમનું કાર્ય શરૂ થયું ત્યારે બ્રહ્માજી શિવની પાસે બ્રહ્માસન પર બિરાજમાન થઈ ગયા. હવન પૂરો થયા પછી બ્રાહ્મણો શાંતિપાઠ બોલ્યા. ઊંચા સ્વરથી બોલતા વેદ મંત્રોના ધ્વનિથી બધી દિશાઓ ગુંજી રહી હતી. ત્યાર પછી દેવાંગનાઓએ મહાદેવજીની આરતી ઉતારી તથા ઋષિપત્નીઓએ તેમનું પૂજન કર્યું. ગિરિરાજ હિમાલયના ઘરની સ્ત્રીઓએ પણ શિવજીની આરતી ઉતારી. સંગીતજ્ઞોમાં કુશળ ગંધર્વ વગેરે પોતાના ગીતોની તથા મહર્ષિઓ સ્તુતિઓ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ગિરિરાજ હિમાલય અતિ સંતુષ્ટ થઈ ઋષિ, ગંધર્વ, યક્ષ અને ત્યાં પધારે અલન્ય લોકોને કિંમતી રત્નો ભેટમાં આપ્યા. ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવેશ્વર ભગવાન શિવને આગળ કરી જમવા તૈયાર થયા. હિમાલયે તે બધાનો સત્કાર કર્યો. તે બધાએ એક સાથે મળીને એક જ સ્થાન પર પંગત બનાવીને લિંગી અને શૃંગીની સાથે ભોજન કર્યું. કેટલાક ગણો પંક્તિથી અલગ થઈ ભોજન કરી રહ્યા હતા. નંદી તથા વીરભદ્ર વગેરે મહાત્મા ભગવાન શિવની પાછળ બેસીને ભોજન કરતા હતા. ઇન્દ્રાદિ દેવતાઓ તથા ઋષિમુનિઓ પણ ભગવાન મહેશ્વરની પાસે જ ભોજન કર્યું. ચંડીના ગણોએ પણ ત્યાં ભોજન કર્યું. વેતાલ, ક્ષેત્રપાલ, કુષ્માંડ, ભૈરવ, સાકિની, ડાકિણી, યક્ષિણી, માતૃકા વગેરે 64 જોગણીઓ તથા અન્ય યોગીઓ પણ ભોજનમાં સામેલ હતા. ભગવાન શિવના ગણોની સંખ્યા 11 કરોડ હતી. ઋષિ અને દેવતાઓ વિશે તો મેં પહેલી જ વાર કહી દીધું છે. આ પ્રમાણે જાનમાં આવેલા મહેમાનો બધા ભોજન કરીને સંતુષ્ટ થયા. તે બધા બહુ પ્રસન્ન હતા. બ્રહ્મા વગેરે દેવતાઓ વિશ્રામ કરવા માટે પોતપોતાના મુકામ પર ગયા. આ પ્રમાણે હિમવાને બહુ જ પરમ મંગલમય અને અતિ શોભાયમાન આ વિવાહ ઉત્સવ સંપન્ન કર્યો. ત્યાર છેલ્લા દિવસે હિમવાને ઉત્સાહપૂર્વક વસ્ત્ર, આભૂષણ, અનેક જાતના રત્નો ભેટ આપી દેવાધિદેવ ભગવાન શંકરનું પૂજન કર્યું. ત્યાર પછી તેમણે અતિ સુંદર વસ્ત્રો અને આભૂષણો દ્વારા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુનું પણ પૂજન કર્યું. એ જ પ્રમાણે બ્રહ્મા, બૃહસ્પતિજી અને સચી સહિત ઇન્દ્રની તથા અન્ય લોકપાલોની પૂજા કરી. ત્યાર પછી વસ્ત્ર, આભૂષણો અને વિવિધ પ્રકારના રત્નો આપી ભૂત, પ્રમથ અને ગુહ્યક ગણો સાથે ચંડી દેવીનું પણ પૂજન કર્યું. આ સિવાય પણ જે લોકો ત્યાં આવ્યા હતા તે બધાનો હિમવાને યથાયોગ્ય સત્કાર કર્યો. આ પ્રમાણે તે સમયે હિમવાન દ્વારા બધા દેવતા, ઋષિ, યક્ષ, ગંધર્વ, કિન્નર, સિદ્ધ, ચારણ, મનુષ્ય તથા અપ્સરા આ બધાનો યથાવત સત્કાર કર્યો. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ પણ તે જ પ્રમાણે બધા પર્વતોનો સત્કાર કર્યો. સંધ્યાચલ, વિંધ્યાચલ, મૈના, ગંધમાદન, માલ્યવાન, મલય, મહેન્દ્ર, મંદ્રાચલ તથા મેરુ આ બધાનું શ્રીહરિએ પૂજન કર્યું. શ્વેતકૂટ, શ્વેતગિરી, નીલગિરી, ઉદયગિરી, શૃંગાચલ, અસ્તાચલ, માનસાચલ, કૈલાસ તથા લોકાલોક પર્વતનું પૂજન બ્રહ્માજીએ કર્યું. આ પ્રમાણે બધા શ્રેષ્ઠ પર્વતોની ત્યાં પૂજા કરવામાં આવી. સાથે સાથે બધા પર્વતવાસીઓનું પણ પૂજન કરવામાં આવ્યું. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીની સાથે બધાના સ્વાગત સત્કારનું કાર્ય યોગ્ય રીતે સંપન્ન કર્યું. બીજા દિવસે જાન વિદાયના સમયે હિમાલય પોતાના બંધુઓની સાથે ગંધમાદન પર્વત પર સુધી વરની સાથે ગયા. શિવ અને પાર્વતી બંને મહાતેજસ્વી દંપતી હાથી પર આરૂઢ થયા હતા. બ્રહ્માજી વિમાન પર અને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેઠા હતા. ઇન્દ્ર ઐરાવત પર અને કુબેર પુષ્પક વિમાન પર બિરાજી રહ્યા હતા. પાસધારી વરુણ, મગર
પર તથા યમરાજ પાડા પર બેઠા હતા. નૈઋતિ પ્રેત પર અને અગ્નિ બકરા પર બેઠા હતા. વાયુદેવ મૃગ પર તથા ઈશાન વૃષભ પર આરૂઢ હતા. આ પ્રમાણે આ બધા લોકપાલો અને ગ્રહો પોતપોતાની સેનાઓ સાથે શિવજીની ચારે બાજુ ચાલી રહ્યા હતા. પ્રમથ વગેરે ગણો પણ વરયાત્રામાં સામેલ હતા. જેમને કન્યાદાનરૂપી મહાદાનથી ભગવાન શંકર સંતુષ્ટ થયા તે ગિરિરાજ હિમવાની ખ્યાતિ ત્રણેય પ્રસરી ગઈ. જેમની જીભના અગ્રભાગ પર સદા ભગવાન શંકરનું 2 અક્ષરનું નામ શિવ રહે છે તેઓ ધન્ય છે, તેઓ મહાત્મા પુરુષ છે તથા જેઓ કૃતકૃત્ય છે. આજે પણ જેમણે અવિનાશી એવા શિવ નામનું ઉચ્ચારણ કર્યું છે તે વાસ્તવમાં મનુષ્ય રૂપે રુદ્ર છે, એમાં સંશય નથી. મહાદેવજી થોડા બિલીપત્રથી સંતુષ્ટ થઈ જાય છે. ફૂલ અને જળ અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે. ભગવાન શિવ સદા સર્વને માટે કલ્યાણરૂપ છે. એ પત્ર, પુષ્પ અને જળથી જ પ્રસન્ન થઈ જાય છે. તેથી બધાએ તેમની પૂજા કરવી જોઈએ. શિવજી સંસારમાં મનુષ્યને મહાન સૌભાગ્ય પ્રદાન કરનારા છે. તેઓ એક છે, મહાન છે, જ્યોતિ સ્વરૂપ છે તથા અજન્મા પરમેશ્વર છે. મહાત્મા શિવ કાર્ય અને કારણથી પર છે. તેઓ નિર્ગુણ, નિર્વિકાર, નિર્બાધ, નિર્વિકલ્પ, નિરીહ, નિરંજન, નિત્યયુક્ત, નિષ્કામ, નિરાધાર તથા સદા નિત્યમુક્ત છે. આવા મહિમાવાળા દેવાધિદેવ વિશ્વબંધુ ભગવાન શિવનું બધા દેવતાઓએ પૂજન કર્યું. શિવજી સર્વજ્ઞ છે. તેઓ સ્તુતિ, ધ્યાન, પૂજન અને ચિંતન કરવાથી મનોવાંછિત ફળ આપે છે. મહાદેવજીની આરાધનાથી હિમવાન તે સમયે સર્વશ્રેષ્ઠ, સૌથી મહાન, સંપૂર્ણ સદ્ગુણોથી પ્રસિદ્ધ, સર્વગુણ સંપન્ન મહાત્મા વિશ્વેશ્વરો માટે પણ વંદનીય તથા બધા પર્વતોમાં શ્રેષ્ઠ બની ગયા. ધર્માત્મા હિમાલય જ્યારે મીનાની સાથે ઘરે પાછા આવ્યા ત્યારે બધા પર્વતોને વિદાય આપી. ત્યાં ભગવાન શિવ ગંધમાદન પર્વતમાં એકાંત પ્રદેશમાં અત્યંત સુંદર રૂપ ધારણ કરીને પાર્વતી દેવી સાથે રહેવા લાગ્યા. પછી તે મહાપ્રભુ પાર્વતીની સાથે મહતી રતિક્રીડામાં તત્પર થયા. તે બંનેના ગૃહસ્થ જીવનના ફળ સ્વરૂપે ભગવાન શંકરના દુસ્સહ વીર્યથી થનારા અનિષ્ટોનો વિચાર કરીને બ્રહ્માજી અને આધ્યાત્મ જ્ઞાનને ઉજાગર કરનારા ભગવાન વિષ્ણુએ અગ્નિદેવનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ અગ્નિદેવ ત્યાં આવી પહોંચ્યા અને તે બંનેની આજ્ઞાથી અગ્નિદેવે કેસર જેવી કાંતિવાળા હંસનું રૂપ ધારણ કરીને શિવજીના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને આંગણામાં તેઓ બેસી ગયા અને બોલ્યા કે હે મા, હાથ જ મારું પાત્ર છે, આમાં મને ભિક્ષા આપો. ત્યારે માતા પાર્વતી અગ્નિને ભિક્ષા રૂપે જાતવેદા આપી દીધું. તે ભિક્ષા અગ્નિ આરોગી ગયા. ત્યારે પાર્વતી અગ્નિને શાપ આપ્યો કે તું તુરત જ સર્વભક્ષી થઈ જઈશ. ત્યાર પછી અગ્નિદેવે ભગવાન શંકરને કહ્યું કે હે પ્રભુ, હે મહાદેવ, હવે મારે શું કરવું જોઈએ? હે સુરશ્રેષ્ઠ, હવે મને એવો ઉપાય બતાવો કે જેથી હું સદા સુખી રહું અને દેવતાઓનું અવશ્ય વહન કરતો રહું. ત્યારે ભગવાન શિવે બધા સાંભળે એ રીતે કહ્યું કે હે અગ્નિ, તમારા શરીરમાં મારું તેજરૂપી વીર્ય છે, તેને સ્ત્રીના ગર્ભમાં સ્થાપિત કરી દો. તે સાંભળી અગ્નિએ કહ્યું કે હે ભગવાન, તમારું તેજ અસહ્ય છે, તેને સામાન્ય જન કઈ રીતે ધારણ કરી શકે? ત્યારે નારદજી અગ્નિદેવને કહ્યું કે તમે મારી વાત માનો. માઘ મહિનામાં પ્રાતઃકાળે સ્નાન કરી ઠંડીના કારણે જે લોકો બહુ વ્યાકુળ થઈ જ્યારે અગ્નિ સેવન માટે આવે ત્યારે તમે તેમના શરીરમાં શિવજીનું તેજ સ્થાપિત કરી દેજો. નારદજીની વાત સાંભળીને પરમ કાંતિમાન અને મહાપ્રભાવશાળી અગ્નિદેવ બ્રહ્મ મુહૂર્તમાં બેસી પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ગયા. અગ્નિને પ્રજ્વલિત જોઈને ઠંડીથી વ્યાકુળ થયેલી કૃતિકાઓએ અગ્નિ સેવનની ઈચ્છાથી ત્યાં આવવાનો વિચાર કર્યો. તે સમયે અરુંધતી દેવી તે બધીને રોક્યા છતાં તેમની વાત ન માનીને તે બધી કૃતિકાઓ અગ્નિની સમીપ તાપવા માટે આવી. જ્યાં સુધી તાપતી રહી ત્યાં સુધીમાં શંકરજીના તેજના બધા પરમાણુઓ તેમના રોમકૂપમાં થઈને શરીરમાં ચાલ્યા ગયા. હવે અગ્નિદેવ તે તેજથી મુક્ત થઈ ગયા. ત્યાર પછી તે કૃતિકાઓ ગર્ભવતી થઈને પોતાના ઘરે ગઈ. ત્યાં તેમના પતિ મહર્ષિઓએ તેમને શાપ આપ્યો. ત્યારે તે નક્ષત્રોના રૂપમાં આકાશમાં વિચરવા લાગી. તે સમયે તે બધી કૃતિકાઓ ભગવાન શિવના તે તેજને હિમાલયના શિખર પર છોડી દીધું. છોડ્યા પછી તે તપાવેલા સોના જેવું ચમકવા લાગ્યું. પછી તેને ગંગાજીમાં નાખી દીધું. ગંગાજીમાં વહીને તે તેજોમય વીર્ય સરકટના સમૂહમાં અટકી જઈને તે તેજ 6 મુખવાળા બાળક રૂપે પરિણિત થઈ ગયું. આની જાણ થતાં બધા દેવતાઓને બહુ પ્રસન્નતા થઈ. ત્યાર પછી નારદજી આવીને શિવ અને પાર્વતીને તે બાળકના પ્રાગટ્યના સમાચાર કહ્યા. શિવજીનો એક અત્યંત સુંદર પુત્ર ઉત્પન્ન થયો. આ સમાચાર સાંભળીને ગંધમાદન પર્વત પર નિવાસ કરનારા સર્વ પ્રથમ ગણોને અતિ આનંદ થયો. ત્યાં અનેક પતાકાઓ ફરકવા લાગી, બીલીપત્રના તોરણો શોભવા લાગ્યા તથા જાત જાતના ચંદરવાથી તે પર્વતની શોભા વધી ગઈ. મહાત્મા શંકરના પુત્રના જન્મથી તે શ્રેષ્ઠ પર્વત અત્યંત પ્રકાશિત થઈ રહ્યો હતો. તે સમયે સર્વ દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો, ચારણો, યક્ષ, ગંધર્વો તથા અપ્સરાઓ બધા જ ગંગા તટે શંકરજીના પુત્રને જોવા માટે આવ્યા. પાર્વતીની સાથે ભગવાન શંકર પણ વૃષભ પર આરૂઢ થઈને ઇન્દ્રાદિ દેવતાઓને સાથે લઈ તે સ્થાન પર ચાલ્યા. દેવતા, સિદ્ધ, યક્ષ, ગંધર્વ, વિદ્યાધર અને નાગ બધા આનંદમગ્ન હતા. તે બધા શિવજીની સાથે તેમના વરદાયક પુત્રના દર્શન કરવા માટે ગયા. શંકરજી જેવા પ્રતાપી તે ગંગાપુત્ર તરફ દેવતાઓએ જ્યારે દ્રષ્ટિપાત કર્યો તો તેમને મહાન તેજ દેખાયું, જે ત્રણેય લોકમાં વ્યાપ્ત હતું. તે તેજથી ઘેરાયેલા તે બાળક તપાવેલા સોના જેવો કાંતિમાન હતો. તેનું મુખ બહુ સુંદર હતું. તેના સર્વ અંગો મનોહર હતા. નાકની સુંદરતા મનમોહક હતી.
તે મન મુસ્કરાતો બધાની સામે જોઈ રહ્યો હતો. તેના દાંત બહુ સ્વચ્છ અને ચળકતા હતા. તેના માથાના વાળ વિખરાયેલા હતા. અતિશય અદ્ભુત રૂપ ધરાવતા તથા સૂર્ય જેવા તેજસ્વી તે ગંગાકુમારને જોઈને બધા દેવતાઓએ તેને વંદન કર્યા. ભગવાન શંકરના બધા પાર્ષદો, પથમથગણ અને વીરભદ્ર વગેરે તે બાળકની ચારે બાજુ ઊભા રહી ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓ સહિત ઇન્દ્ર પણ તે બાળક પાસે આવ્યા. ઋષિ, યક્ષ અને ગંધર્વ પણ બાળકને ચારે બાજુથી ઘેરીને પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. કેટલાક લોકો ગરદન ઝુકાવીને ઊભા રહ્યા, કેટલાકે મસ્તક નમાવી પ્રણામ કર્યા તથા કેટલાકે તેમને પોતાના અવિનાશી સ્વામી માનીને નમસ્કાર કર્યા. આ પ્રમાણે ત્યાં એક મહાન ઉત્સવનું વાતાવરણ સર્જાઈ ગયું. ત્યાં વિચિત્ર વાજિંત્રો પણ વાગવા લાગ્યા. તે સમયે અભ્યુદય કાળમાં ઋષિઓ શાંતિપાઠ ભણવા લાગ્યા. એટલામાં ગિરજાપતિ ભગવાન શંકર પણ ત્યાં આવી પહોંચ્યા અને પાર્વતીની સાથે તુરત જ વૃષભ પરથી ઉતરીને પોતાના પુત્રને જોયો. જોતાં જ પાર્વતી વાત્સલ્ય પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. તે બહુ ઉતાવળથી આગળ વધ્યા અને કુમારને છાતીએ લગાડી સ્તનપાન કરાવવા લાગ્યા. તે સમયે સર્વદેવો અને દેવાંગનાઓ આનંદમગ્ન થઈને પાર્વતીજીની આરતી ઉતારી. જય જયકારના મહાન શબ્દોથી આકાશમંડળ ગુંજી ઉઠ્યું. ઋષિ મુનિ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી, ગાયકોએ ગાયને, વાજિંત્ર વગાડનારાઓએ વાજિંત્ર વગાડી કુમારને અભિનંદન પાઠવ્યા. પુત્રવાહનોમાં શ્રેષ્ઠ ભગવાન શંકર પણ તે મહાતેજસ્વી કુમારને પોતાના ખોળામાં બેસાડીને અત્યંત શોભવા લાગ્યા.